વડોદરા શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં અહીંયા હનુમાનજીનું વર્ષો પૂરું એટલે પૌરાણિક મંદિર આવ્યું છે અને ત્યાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે કે આ મંદિર તોડી પાડવામાં આવશે. વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં પંચવટી સર્કલ પાસે જ વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બાજુ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રસાદના સ્વરૂપમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જ લાડુનું પણ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન જ સુરક્ષિત નથી તો માણસ સુરક્ષિત ક્યાંથી હશે તેવા અનેક પ્રશ્નાર્થો છે. આ જ મંદિરે અનેક ધારાસભ્યો અનેક કાઉન્સિલરો માથું ટેકવવા આવે છે. મિત્રો, મંદિર તોડવાની નોટિસ આવતાની સાથે અનેક નેતાઓ કેમ ચૂપ છે તેવી લોકચર્ચા છે. હનુમાનજીનું મંદિર તોડી લોકોની આસ્થા દુભાય તેવી લોકચર્ચા પણ છે. ગોરવા પંચવટી વિસ્તારમાં હનુમાનજીનું મંદિર આવેલું છે અને આ મંદિર એક જૂનું મંદિર છે અને કાલે 2 વાગ્યા પછી કોર્પોરેશનની ઓફિસમાંથી અહીંયા એક બહાર દિવાલ પર જાહેર નોટિસ ચોંટાડી છે કે આ રોડમાં દબાણમાં આવી રહ્યું છે, એટલે આ મંદિરના 3 દિવસમાં પુરાવા રજૂ કરો. હવે સાહેબ, આ મંદિર જૂનું છે, આ કોઈ હવે 35 વર્ષ જૂનું મંદિર છે અને આ બધા જોઈ રહ્યા છે વર્ષોથી અને ભક્તો આવી રહ્યા છે. બીજી વાત એવી છે કે આ મંદિરમાં લોકો એવું કહે છે 3 દિવસમાં નોટિસ પુરાવા રજૂ કરો. હવે મંદિરના તો કોઈ હવે સાહેબ પુરાવા કઈથી લાવવા અમારે? શું પુરાવા માંગે છે? હવે એનઓસી માગે છે કે કેટલું જૂનું મંદિર છે. હવે મંદિરના તો હવે સાહેબ હવે એવું કે આ એને કન્ટ્રાક્ટ કઈથી લાવવા અમારે કાગળ કે આ ઘર બનાવેલું છે અમારું એવું થોડું છે. અને આજે આટલી મોટી મૂર્તિ છે હનુમાનદાદાની અને વર્ષો જૂનું મંદિર છે, એટલે કોર્પોરેશને એવી નોટિસ મારી કે તમે જે બી હોય એ 3 દિવસમાં રજૂ કરો, બાકી આ દબાણના હિસાબે તોડી નાખવામાં આવશે. હવે એની માટે સાહેબ હવે ઓચિંતી જ આ નોટિસ લગાવી છે એકદમ. હવે અમારે જવું કંઈ ભગવાનને મૂકવા કંઈ 3 દિવસમાં તો અમારે શું કરવું એ અમને નહીં ખ્યાલ. હવે એના માટે અમે આ મીડિયા માધ્યમથી કહીએ છીએ કે આવું ના થવું જોઈએ, ખોટું છે અને કોઈ રોડ પર નડતર રૂપ નહીં. ભગવાનની આસ્થાને લાગણી ડૂબાઈ રહી છે. હા, એવું જ છે આ. અને કોઈ નડતરરૂપ છે નહીં, સાઈડ પર છે ને એને ઓલરેડી પાછળ કોર્પોરેશનમાં વાત કરીને પાછળ હટાવવાની બી વાત કરી હતી કે રોડથી સાઈડમાં લઈ લઈએ, પણ એ વસ્તુ પણ કોર્પોરેશને યોગ્ય ટાઈમ પર નથી રાખી. 2005માં કઈ નોટિસ કોર્પોરેશને આપી પણ 2001 હા 2001 નોટિસ મોકલેલી પણ એમાં કોર્પોરેશન દ્વારા કોઈ જવાબ આપવામાં નતો આવ્યો. જવાબ તો આપવામાં નહીં આવ્યો. હવે સાહેબ પહેલાં કર્યું હતું એવું પણ નહીં આવ્યો જવાબ એનો કોઈ, અને અત્યારે ડાયરેક્ટ નોટિસ આવી ગઈ છે. આ વિષયને લઈને તમે ધારાસભ્યને જાણ કરી? હા, સાહેબને જાણ કરી છે. સાહેબને કીધું છે કંઈ થાય નહીં, અમે જોઈ લઈશું આગળ. અને જે નોટિસ મોકલી છે ભાઈને બી કાલે અમારી સામે ફોન કર્યો હતો અને વાત કરી હતી અને સાહેબને અમે મળીને આવ્યા કોને દ્વારા કાવતરું કરવામાં આવ્યું છે કે છે. એવું તો સાહેબ હવે કોઈ હાજર નહોતું. રોડ દિવાલ પર લગાવેલી છે, હવે કોણ લગાવીને ગયું કોઈ એવું જાણ કર્યા વગર રોડ દિવાલ પર જ લગાવી છે. મંદિર બંધ બપોર બંધ હોય છે એટલે દિવાલ પર લગાવેલું હતી નોટિસ. ઘણા વર્ષોથી તમે મંદિરનું કાર્ય કરી રહ્યા છો, જ્યારે મંદિરને તોડવાની નોટિસ આપી છે તો તમે શું કરશો? બીજું કંઈ નહીં સાહેબ, હવે ના તોડે ના એવું વળી લાગણી દુભાઈ ના ભક્તો આવી રહ્યા છે. સાથે મહાદેવનું મંદિર પણ છે. હવે એવું કંઈ છે ને, પણ આ તો નોટિસ મારી છે એટલે અમે જાણ કરીએ છીએ. નોટિસ આવી પહેલી વાર જ આવી છે, આવી નહીં નોટિસ, પણ આ પહેલી વાર જ આવી છે. પણ દબાણમાં બતાવી રહ્યા છે. હવે નોટિસ હવે આપી દો, એના કંઈ એવું તો છે નહીં કાગળ કે આ ઘર હોય આપણું એવું એનઓસી બેનઓસી તો કંઈ છે નહીં. પણ વર્ષો જૂનું મંદિર છે ને ખેતરમાં જ હતું મંદિર. હવે ખેતરમાંથી રોડ પર નવા બન્યા, રોડ પર પછી રોડ પર બતાવવા મળ્યા મંદિર કે રોડથી 10 ફૂટ જગ્યા આમાં જાય છે, કોર્પોરેશનમાં જાય છે. નાના રોડ ટચ મંદિર છે, જૂનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે. અહીંયા કોર્પોરેટરોને જાણ કરી છે તમે? કોર્પોરેટરને કાલે હવે કેવું રોકડિયા સાહેબને મળ્યા હતા અમે, એમને કીધું કંઈ થાય નહીં. અને આ જેને નોટિસ મોકલી છે ભાઈને ફોન કર્યો હતો ત્યાં રૂબરૂ, એટલે આ કામ અટકી જશે, કંઈ થાય નહીં, તૂટે તો નહીં એવું કીધું છે. એટલે અમારી એવી ઈચ્છા છે કે કામગીરી કરવામાં આવશે તો હવે એ તો સાહેબ હવે કોર્પોરેશનને રજૂઆત કરી છે. હવે એમની ઈચ્છા પછી એ શું કરે છે. તમે મંદિર તોડવા દેશો ખરા? ના ના સાહેબ, એવું કહી થોડા જૂનું મંદિર છે, અમે અમને કહીએ છીએ તમે જગ્યા અમે કીધું પાછળ લઈ લઈએ સાહેબ, એવું પણ કીધેલું છે રોડથી અંદર, તો ના પાડી દઈએ એ ટાઈમ પર. હવે એનો રસ્તો તો સાહેબ કંઈક તો કરવો પડશે ને, કારણ કે આમ પછી એવું ફેંકી થોડું દેવાશે આ મૂર્તિને. કંઈ ભગવાનની મૂર્તિ છે, રોડથી પાછળ લેવાની કોશિશ તો કરી છે, કોર્પોરેશનને જાણ કરી હતી, પણ એમાં કામ હવે બંધ થઈ ગયું છે, ના પાડી છે કે અને જેવું છે એવું હયાતીમાં જ રહેવા દો, કંઈ થાય નહીં. એના પછી આ નોટિસ આવી છે. આ નોટિસ આવ્યા પછી એવું છે કે ખાલી 3 દિવસમાં પુરાવા રજૂ કરો એવું લખેલું છે. 3 દિવસમાં પુરાવા
લાવા કઈ છે એમ પુરાવા તો આના કંઈ લાવા જ કંઈ જ મેન મુદ્દો છે અને જૂનું મંદિર છે પુરાવા તો કઈથી લાવવાના